નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાથી જે મંગલ પાંડે રોડ જતો જે માર્ગ છે ત્યાં ભૂવો છે તે પડ્યો છે અને આ જે આઈસર છે તે અંદર જતું રહ્યું છે। તમે જોઈ શકો છો આ જે આઈસર છે તે પૂરું અંદર જતું રહ્યું હતું, તે આ સાઈડમાંથી નીકળતું હતું। તે દરમિયાન જ આ જે આઈસર છે તે આખું ટાયર, પાછળનું ટાયર, આ જે ભૂવો છે તમે જોઈ શકો છો પડેલો છે, તેને લઈને નાનો ભૂવો પડેલો હતો એવું સ્થાનિકો દ્વારા અહીં કહેવામાં આવી રહ્યું છે। તમે જોઈ શકો છો અત્યારે આ આખું જે એમનું ટાયર છે તે પૂરો રોડના જે ભૂવાની અંદર જતું રહ્યું છે અને આ આઈસર છે એમાં માલ ભરેલો હતો અને તેને લઈને જ આ આખો બનાવ છે તે મંગલ પાંડે રોડ પાસે બનેલો છે। તમે જોઈ શકો છો સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર પણ પોતે પહોંચ્યા છે અહીં અને આ ભૂવો છે તમે જોઈ શકો છો એટલી ભયંકર રીતે પડેલો છે અને આ ભૂવાને લઈને જ આ જે ગાડી છે નાનો ભૂવો હતો એવું સ્થાનિકો દ્વારા અહીં કહેવામાં આવ્યું છે। અને આ જે તમે જોઈ શકો છો આ આઈસર જતું હતું તે દરમિયાન આખો આ જે બનાવ છે તે બન્યો છે। આપણી સાથે વધુ વાતચીત કરવા સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર છે। કમલેશભાઈ પરમાર સાથે આપણે વાત કરીશું। કમલેશભાઈ, શું કહેશો, જે રીતે આઈસર જતું હતું તે દરમિયાન આખો આ જે બનાવ છે તે બનેલો છે અને આજે આઈસર પણ જતું રહ્યું છે અંદર? ચોક્કસથી વડોદરા શહેરમાં આવેલ જે સમાથી જે મંગલ પાંડે બ્રિજ જવાનો જે મુખ્ય માર્ગ છે, આ રોડ પર અવારનવાર ભ્રષ્ટાચારના ભૂવા પડતા હોય છે। ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જે પણ કોન્ટ્રાક્ટરે કામગીરી કરી છે, આ પોકળ કામગીરી કરી છે। હાલમાં તમે જોશો કે જે આઈસર ટેમ્પો છે, આ નવો ટેમ્પો છે અને ડ્રાઈવર દ્વારા કહેવામાં આવ્યું કે આ ટેમ્પો ઓનલી 1.5 મહિના પહેલે જ નવો ખરીદવામાં આવ્યો। એટલે કહેવાનો મતલબ કે જયારે નવો ટેમ્પો ખરીદવામાં આવ્યો હોય ત્યારે જે રોડના ઠેકાણા ના હોય અને રોડ પર ભ્રષ્ટાચારના ભૂવા પડતા હોય, એટલે વડોદરા શહેર એક ખડોદરા નગરી નામ તો પડ્યું છે, પરંતુ હાલમાં જે ભૂવા નગરી નામ પડ્યું છે। એટલે ખાસ કરીને વડોદરા શહેરના ચેરમેન, વડોદરા શહેરના મેયર, વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર એમને વારંવાર ચપ્પલ ચોટી જતા હોય છે। કાર્યપાલક ઇજનેરને ના કહીને બંનેને ખખડાવતા હોય છે, તતરાવતા હોય, પરંતુ ખાસ કરીને આ ભ્રષ્ટાચારના ભૂવા પડે છે ક્યાંથી? કેમ એના માટે કોઈ એન્જિનિયર બનાવવો જોઈએ અથવા તો કોઈ જાદુ મંત્ર લાવવો જોઈએ કે જેથી કરીને આ ભ્રષ્ટાચારના ભૂવા કઈ રીતે પડે છે એનું આખું સર્વે થઈ શકે। કારણ કે વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં રોજે રોજ ભૂવા પડે છે અને કહેવાનો મતલબ કે અહીંના સ્થાનિકોનું કહેવું છે કે આ જગ્યા ઉપર જે નાનકડો ભૂવો પડ્યો હતો, એટલે કહેવાનો મતલબ કે જયારે નાનો ભૂવો પડ્યો હોય એટલે મોટા ભૂવાની રાહ જોવાઈ રહી હોય, એ મોટો ભૂવો પડે એટલે 67C હેઠળ પાછી કામગીરી આપવાની। એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરને મસ્ત મોટી મલાઈ ખાવા મળે, અધિકારીઓને અંદરથી કઈક 2 પૈસા મળે, આ રીતનું એક ષડયંત્ર ચાલ્યું। એટલે વારંવાર વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં ભ્રષ્ટાચારના ભૂવા પડે એટલે 67C હેઠળ કામગીરી સોંપી દેવાની। એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરની કોર્પોરેશનની તિજોરી આ તળિયા ઝાટક કરવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે એનો અમારો સખત વિરોધ છે। કારણ કે વડોદરા શહેરની અંદર વારંવાર રોડ રસ્તા પર બિસ્માર હાલતમાં જોવા મળતા હોય। હાલમાં જે અમને માહિતી મળી છે કે વડોદરા શહેરની અંદર અલગ અલગ કોન્ટ્રાક્ટરોને જે વર્ક ઓર્ડર તો આપી દેવામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના નેતાઓ આવનારા દિવસોમાં ઇલેક્શન છે એની રાહ જોઈને બેઠા હોય છે અને ખાતમુહૂર્ત ને ખાતા મુહૂર્તની રાહ જોતા હોય, પરંતુ ખાસ કરીને વડોદરા શહેરના નગરજનો ટેક્સ વેરા ભરી રહ્યા છે। આ તમારા બાપના રૂપિયા નથી અને આ તમારા બાપના રૂપિયાથી કે તમારા ખિસ્સાના રૂપિયાથી કામ નથી થવાનું। આ પ્રજાના ટેક્સના વેરાના રૂપિયાથી આ રોડ, રસ્તા, પાણી, ડ્રેનેજ આ બધી સવલતો સુવિધાઓ મળે છે, પરંતુ ખાસ કરીને તમે જોશો કે વડોદરા શહેરના નગરજનો તમામ રીતે ત્રાહિમામ પોકારી રહ્યા છે। હાલમાં જ જે કહેવાય છે કે જે આઈસરનો માલિક છે આ પોતે નિરાશાજનક જોવા મળી રહ્યા છે। ડ્રાઈવર કહે છે કે અમે તો પરફેક્ટ ગાડી ચલાવતા હતા પણ પરંતુ ભ્રષ્ટાચારનો ભૂવો અચાનક પડી ગયો। આ ભૂવાનું કોઈ ઠેકાણું નથી, કારણ કે વડોદરા શહેરની અંદર તમામ વિસ્તારોમાં અલગ અલગ રોજે રોજ ભ્રષ્ટાચારના ભૂવા પડતા હોય છે, અકસ્માતની વણઝાર જોવા મળતી હોય, પરંતુ ખાસ કરીને વડોદરા શહેરના ચેરમેન જે શીતલ મિસ્ત્રી સાહેબ છે, ઓનલી એમને કામગીરી સોંપવામાં રસ છે, કામગીરીનું નિરીક્ષણ કરવામાં રસ નથી। વડોદરા શહેરના મેયર જે પિંકીબેન સોની ઓનલી કઠપુતલી છે, એટલે કહેવાનો મતલબ કે તેઓને કશું દેખાતું જ નથી। આવાસો પાડવી દેવાના, પરંતુ આવાસો બન્યા જ નથી, તો એ લોકો ત્યાં જઈને કરશે શું? રોટલો શાક ક્યાં બનાવશે? એટલે આવી પરિસ્થિતિ વડોદરા શહેરની છે। આજે સુરત, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, હું તો કઉ છું કે નાનકડું શહેર ભરૂચ આગળ જતું રહ્યું અને વડોદરા શહેર સંસ્કારી નગરી, કલા નગરી, ધર્મની નગરી અને તમામ સુવિધાઓ સવલતો તૈનાત હતી અને જે સર સયાજીરાવ ગાયકવાડ સાહેબે ઘણું બધું આપ્યું છે,
પરંતુ ખાસ કરીને આ લોકોએ જાળવણી ન કરી, નિભાવણી ન કરી ને હાલમાં તમે જોશો કે નવા રોડ રસ્તા પર કરોડો રૂપિયાના કામો તો સોંપવામાં આવે છે, લાખો રૂપિયાના જે કહેવાય છે કે વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે વડોદરા શહેરની કોર્પોરેશનની તિજોરી તળિયા ઝાટક કરવાનું જે ષડયંત્ર રચ્યું છે, ત્યારે અમારી ખાસ માંગણી ને લાગણી એક જ છે કે જે પણ કોન્ટ્રાક્ટરે કામગીરી કરી છે, આ કોન્ટ્રાક્ટર પર હું તો કહું છું FIR દાખલ કરવી જોઈએ, સાથે સાથે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ, કારણ કે આ અધિકારીઓ ક્યાંક ને ક્યાંક કામચોર અધિકારીઓ નાનો ભૂવો જોઈને ચાલ્યા જાય છે, પરંતુ એ જો ભૂવાની કામગીરી કરી હોત તો આ રીતે આજે કોઈકને દુઃખ સહન કરવાનો વારો ન આવત. પરંતુ ખાસ કરીને વડોદરા શહેરના જે પણ લાગતા વળગતા અધિકારી છે આની સંપૂર્ણ નિરીક્ષણ તપાસ કરે અને આ જે ભૂવો કયા કારણોસર પડ્યો છે એની પણ સંપૂર્ણ તપાસ કરે તેવી અમારી ખાસ માંગણી છે. ખાસ કરીને માંગણી છે, તમે જોઈ શકો છો જે રીતે ભૂવો પડ્યો છે, આ પહેલા એ નાનો ભૂવો પડ્યો હતો, પરંતુ આ પહેલા જ કામગીરી જો કરી નાખી હોત તો આ જે બનાવ છે તે ના બનત. આપણી સાથે જે આઈસર ચલાવતા હતા જે ડ્રાઈવર છે તેમની સાથે વાત કરીશું. कैसे आप जा रहे थे और ये छोटा तो जो भुआ आपने बताया कि था, और मैं जैसे रास्ते में जा रहा था, मेरे को मैं मोड़ बी से लेके आया माल, मेरे को इधर ही खाली करने का था। मैंने जैसे देखा वो वैसे गाड़ी पूरा टूट के पूरा गाड़ी एक साइड आ गया। मैंने सेठ को कॉल लगाया, बोला मैं आ रहा हूँ, ये अभी नया गाड़ी है, 2 महीना भी नहीं हुआ गाड़ी को लिया, इसका मेरे को भरपाई कौन देगा? क्या मांग कर रहे हो? मेरे को इसका भरपाई चाहिए, ये जो नुकसान हुआ है मेरे को कौन देगा? खासा मेरे को सेठ बोलता है कि तू ही करना, तू ही कर, मैं गरीब आदमी कहाँ से लेके आएगा? खासा नुकसान. हाँ बहुत नुकसान हुआ यार, मेरा पाटा वाटा के पूरा गाड़ी देखो तो तुम देखो तो सही कैसा हो गया है गाड़ी मेरा। આ ગાડી તેમના શેઠે નવી લીધી હતી, હજુ તો 1.5 મહિનો જ થયો છે. તમે જોઈ શકો છો આ નુકસાન કોણ આપશે તે પણ એક બહુ મોટો સવાલ છે. તમે જોઈ શકો છો આખા આઈસરની જે હાલત છે, જે રીતે તમે જોઈ શકો છો આઈસર આખું જ જે નીચેની એની એંગલ છે તે પણ તૂટેલી જોવા મળી રહી છે. આખું આ જે આઈસર છે તે બેસી ગયો છે, તેને લઈને જ આ જે ડ્રાઈવર છે તે પણ એની પણ એક જ માંગ છે કે હવે મારી આ જે નુકસાન થયું છે એ ઈજા કોણ આપશે. તમે જોઈ શકો છો હજુ નવી જ ગાડી લેવામાં આવી છે અને સ્ટીકર પણ લગેલું જ છે. MH જે આ ગાડી લેવામાં આવી છે અને સ્ટીકર પણ લાગેલું છે. ગાડીનો નંબર છે GJ23AY9003. આ જે ગાડી છે તે નવી જ લેવામાં આવી છે, પરંતુ જે કહેવામાં આવે છે તમે જોઈ શકો છો નુકસાન છે તે ઘણું બધું થયું છે. એક્સલ છે તે પણ તૂટી ગઈ છે. તમે જોઈ શકો છો ગાડીની તમામ પ્રકારનું જે નુકસાન છે તે થયું છે અને આ જે ટાયરમાં તમે જોઈ શકો છો ટાયર આખું ઉપર થઈ ગયું છે. તેને લઈને જ આખો સમગ્ર જે બનાવ છે તે બન્યો છે. તેમના શેઠને પણ ફોન કરવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં જે મોટા ભૂવાની રાહ જોવાતી હોય તેવું આજે એક નાનો ભૂવો હતો, પરંતુ જે મોટો છે તે ભૂવો થઈ ગયો, એટલે જ આ જે આઈસર છે તે અંદર જતું રહ્યું છે. હવે આ તેમનો જે ડ્રાઈવર છે તે પણ બરાબર જ જતો હતો, પરંતુ જે કહેવામાં આવે છે કે આઈસરનો તો કોઈ વાંક નથી, પરંતુ જે આ રસ્તો છે તેનો વાંક છે. નાનો ભૂવો પડ્યો હતો, તેને લઈને જ આખો આ સમગ્ર મામલો છે તે બન્યો છે. કમલેશભાઈ શું કહેશો? ડ્રાઈવર બી હેરાન પરેશાન થઈ ગયો છે કે આનું નુકસાન કોણ આપશે? ચોક્કસથી વડોદરા શહેરમાં ટ્રાફિક શાખા એક બાજુ હેલ્મેટના નામ પર, સીટ બેલ્ટના નામ પર અનેક રીતે દંડ ફટકારીને લોકો પાસેથી જે કહેવાય છે કે ઉગાડી લૂંટ ચલાવતા હોય છે. સાથે સાથે કહેવાય છે કે ઘરે બી ઈ ચલણ મેમો ઘરે આવી જતો હોય છે. તો હવે આ જે ટેમ્પો ચાલક છે, જે આઈસર ચાલક છે, આનું જે આટલું મોટું નુકસાન થયું, આજે જે એની એક્સલ પણ તૂટી ગઈ છે, કહેવાનો મતલબ કે જે એની નવી પેટી પેક ગાડી આજે તમે જો ભ્રષ્ટાચારના ભૂવાની અંદર ખાબકી ગઈ છે, તો શું વડોદરા મહાનગરપાલિકા આનું વળતર ચૂકવશે? વડોદરા શહેરના ટ્રાફિક શાખાના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ આનું વળતર ચૂકવશે? તો સાહેબ પહેલા તો તમારે રોડ રસ્તા પરફેક્ટ કરવાની જરૂર છે. તમે જે કહેવાય છે કે દુબઈની વાતો કરી રહ્યા છો કે દુબઈ જેવું વડોદરા શહેર બનશે, પણ વડોદરા શહેર ક્યારે બનશે? કે પહેલા તો તમારે જાગૃત થવાની છે. પ્રજાને તમે કહો છો કે ભાઈ તમે આ કરો, તે કરો, ફલાણું કરો, ઢીકણું કરો. પ્રજા તો તમામ રીતે ટ્રાફિક અવેરનેસનું પાલન કરી જ રહી છે, પરંતુ તમારા ભ્રષ્ટાચારના પાપે આજે નગરજનો તમામ રીતે ત્રાહિમામ પુકારી રહ્યા છે. એટલે ખાસ કરીને વડોદરા શહેરના ટ્રાફિક શાખાના અધિકારીઓ, સાથે સાથે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબ, આ તમામ લોકોએ હવે ક્યાંક ને ક્યાંક પોતે એક જાગૃતતા લાવવાની જરૂર છે. અલગ અલગ વિસ્તારોમાં જાત તપાસ કરવાની જરૂર છે અને આવા કામચોર કોન્ટ્રાક્ટરોને
તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવાની જરૂર છે અને અધિકારીઓને સસ્પેન્ડ કરવાની જરૂર છે અને વડોદરા શહેરમાં એક દાખલો બેસે એ રીતની કામગીરી કરવાની જરૂર છે તેવી અમારી ખાસ માંગણી છે. ખાસ કરીને આ જે કામગીરી છે તેને લઈને ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકાની જો આ કામગીરી બરાબર હોત તો તેને લઈને આ જે સમગ્ર જે મામલો છે તે ના બનતો અને પહેલી વાર જે નાનો ભૂવો પડ્યો ત્યારે જ આ લોકો વ્યવસ્થિત કામ કરી દેતા ત્યારે આખો આ જે બનાવ છે તે ના બનતો. પરંતુ જે ડ્રાઈવર છે આઈસરના જે માલિક છે તે પણ હવે હેરાન પરેશાન થઈ ગયા છે અને તે તો તેમના રોડ પર જ જતા હતા, પરંતુ જે નાના ભૂવાને લઈને નાનો ભૂવો જ પહેલા જે કામગીરી કરી દીધી હોત તો આજે તેમને ભોગવવાનો વારો ના આવતો. હવે જોવાનું રહ્યું કે તંત્ર હવે શું આ લોકોને વળતર ચૂકવે છે કે નહીં તે પણ એક મોટો સવાલ છે. તે પણ હવે હેરાન થઈ ગયા છે અને તેને લઈને જ આ જ્યારે નાનો ભૂવો હતો ત્યારે જ તેમને કામગીરી કરી દેવાની હતી. હવે જોવાનું રહ્યું કે આમના પર આજે તેમના માલિક પણ આવી રહ્યા છે અને જે ડ્રાઈવરનું પણ કહેવું છે કે મેં તો મારા રસ્તે બરાબર જતો હતો, પરંતુ જે નાનો ભૂવો પડ્યો તેને લઈને આ પહેલા જ સમારકામ કરાવી દીધું હોત તો આ બનાવ છે તે ના બનતો. કેમેરામેન ઉત્તમ સાથે હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.